તમને 2007નો નિઠારી હત્યાકાંડ યાદ છે? સ્લમના અનેક બાળકો મિસિંગ થયા હતા અને પછી એમની લાશો અથવા એમની લાશોના ટુકડા ગટરમાંથી મળી આવ્યા હતા. જી, આ જ ઘટના પર આધારિત ફિલ્મ આવી છે, સેક્ટર 36. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે વાત કરવાના છે સિનેમા. 2007માં બનેલ આ હત્યાકાંડના આધારે બનાવેલી આ ફિક્શનલ ફિલ્મનું નામ છે સેક્ટર 36. એના દિગ્દર્શક છે આદિત્ય નિંબાલકર અને લેખક છે બોધાયન રાય ચૌધરી. મિત્રો, જેને ડાર્ક જોનરની ફિલ્મ જોવાનો શોખ છે અથવા જેને ડાર્ક જોનરની ફિલ્મ જોવી ગમે છે, એ લોકોને આ ફિલ્મ ખૂબ જ ગમશે. કારણ કે જે એનું મેકિંગ છે, એનું ક્લેવર છે, એ અદ્ભુત છે. અને એનાથી પણ મોટી વાત એ છે કે એવા બે કલાકારો એની અંદર કામ કરી રહ્યા છે, જે છે વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલ. આ બે બહુ જ સરસ કલાકારો છે અને ખાસ કરીને વિક્રાંત મેસી હતો 12th ફેલ પછી જે ગતિ પકડી છે અને આ ફિલ્મમાં એનો જે રોલ છે, અદ્ભુત કામ કર્યું છે. એક સાયકો કિલર પ્રેમ અને દીપક ડોબરિયાલે જે રોલ કર્યો છે ઇન્સ્પેક્ટર રામચરણ પાંડે. મૂળ લડાઈ તો આ બે કેરેક્ટરની જ છે કે એક ગુનેગાર છે અને બીજો પોલીસ છે અને એને પકડવા માટેની જે ધમાલ છે તે છે. પરંતુ મેકિંગથી માંડીને એની સ્ક્રિપ્ટ જે છે, હા, જેને ડાર્ક ફિલ્મ નહીં ગમતી હોય અથવા ધીમી શરૂઆત અને ધીમે ધીમે ફિલ્મ પકડે એવી ફિલ્મોનો જેને નહીં ગમતી હોય એને થોડી તકલીફ પડશે. પણ માત્ર 2 કલાક અને 3 મિનિટની આ ફિલ્મમાં પેલો હાફ થોડો ધીમો ચાલે, પણ પછી જે ગ્રીપ અને ગતિ બંને આવે છે, તમને એમાંથી છૂટવા નહીં દે એની મારી ગેરંટી છે. એમાં પણ ખાસ કરીને સેકન્ડ હાફમાં જ્યારે આ પ્રેમને, એટલે કે જે પાત્ર વિક્રાંત મેસીને એ ભજવ્યું છે, એને પોલીસ પકડે અને એ દરમિયાન એને જે રીતે પોલીસના જવાબો આપ્યા છે એ અદ્ભુત છે. એક સાયકો કિલર બધું જ આમ જાણે એને બહુ નોર્મલ રીતે કર્યું હોય એવી રીતે કબૂલી લે અને એને તે દિવસે, આમ તો કોણ બનેગા કરોડપતિની વાત છે, પણ સબ બનેગે કરોડપતિ શોમાં જે ફાઇનલિસ્ટ છે એને 50 લાખ જીતી ચૂક્યા છે અને હવે 1 કરોડ જીતવાની છે. એનો એપિસોડ જોવાની તાલાવેલી વચ્ચે જે જવાબ આપે અને અદ્ભુત, આ એક જાતની સોલી લોકવી છે, એકોક્તિ છે. પણ વિક્રાંત મેસીએ આ પ્રકારના સીનમાં કમાલ કરી છે અને સેકન્ડ હાફ બહુ જ પાવરફુલ છે. જો તમને આ પ્રકારની ફિલ્મો ગમતી હોય તો જરૂર જોજો. મેડોક ફિલ્મના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ નેટફ્લિક્સ ઉપર રિલીઝ થઈ છે હાલમાં જ. ફિલ્મનું નામ સેક્ટર 36. ડાર્ક ફિલ્મ જેને જોવી ગમતી હોય એવા દર્શકોને આ ફિલ્મ જરૂર 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 મજા કરાવશે.